વિષય ભણીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષય વસ્તુ સ્ટાર્ટ કરતા પહેલા હું તમારી સમક્ષ એક સંવાદ રજૂ કરી રહ્યો છું. એ તમારે ધ્યાનથી જોવાનું છે. એના પછી હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ, એના ઉત્તર તમારે આપવાનું છે. બરાબર? તો સંવાદમાં બે પાત્રો છે, એક એકાઉન્ટન્ટ અને એક મેનેજર. જે એકાઉન્ટન્ટ છે એમનું નામ છે નેહા. એ કંપનીમાં હિસાબો લખે છે. न्याय हिसाबी चौका. ઓકે સર. નેહા હિસાબોમાં આટલી બધી ભૂલો કેમ? સર, મારાથી ભૂલ થઈ છે. હું આવકના બદલે જાવકમાં લખી દીધું અને જાવકના બદલે આવકમાં લખી દીધું. આ રીતે કરશો તો નહીં ચાલશે. ધંધો તો બંધ કરવું પડશે. સર, આ ચોપડામાં હિસાબો લખે તો વધારે સમય જાય છે અને ભૂલો વધારે પ્રમાણમાં થાય છે. આ તો ઇલેક્ટ્રોનિક્સનો જમાનો છે. બરાબર? તો આપણે હિસાબો લેપટોપમાં લખીએ તો આપણો સમય પણ બચે અને ભૂલો પણ ઓછા પ્રમાણમાં થાય. સારું, તો આજથી લેપટોપમાં છે હિસાબો લખો. ઓકે સર. તો વિદ્યાર્થી મિત્રો, તમે એક સરસ મજાની સંવાદ જોયું છે. બરાબર? તો હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ, એના ઉત્તર તમારે આપવાનું છે. જેને પણ આન્સર આવડે એ હાથ ઊંચો કરીને આન્સર આપવાનો. કોઈએ પણ સમૂહમાં ઉત્તર આપવો નહીં. બરાબર? સંવાદના કેટલા પાત્રો છે અને કયા કયા? યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. નેહા પહેલા હિસાબો શેમાં લખતી હતી? યસ, તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ. તો હિસાબો લખવામાં ભૂલો થવાને કારણે નેહા શેમાં હિસાબો લખવાની વાત કરે છે? યસ, પાછળ તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. લેપટોપ એ કેવું સાધન છે? વેરી ગુડ, બેસી જાઓ. લાસ્ટ ક્વેશ્ચન. ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી હિસાબો રાખવાની પદ્ધતિને શું કહેવાય? સમૂહમાં કોઈએ ઉત્તર આપવો નહીં. યસ, પાછળ તમે બોલો. વેરી ગુડ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઈ એકાઉન્ટિંગનો
તો વિદ્યાર્થી મિત્રો આપણે ઈ એકાઉન્ટિંગ નો અર્થ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને એક ક્વેશ્ચન પૂછું તો સામાન્ય અર્થમાં ઈ એકાઉન્ટિંગ કોને કહેવાય? જેવું આવડે તેવું બોલો. સામાન્ય અર્થમાં ઈ એકાઉન્ટિંગ કોને કહેવાય? યસ તમે બોલો. ખૂબ સરસ, બેસી જાઓ. તો સામાન્ય અર્થમાં ઈ એકાઉન્ટિંગ કોને કહેવાય એ આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો શાસ્ત્રીય અર્થમાં ઈ એકાઉન્ટિંગ કોને કહેવાય? ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી વિવિધ સોફ્ટવેરના ઉપયોગ દ્વારા હિસાબો રાખવાની પદ્ધતિ એટલે ઈ એકાઉન્ટિંગ. તો વિદ્યાર્થી મિત્રો આ વ્યાખ્યામાં મહત્વના મુદ્દાઓ જણાવો. યસ પાછળ તમે બોલો. વેરી ગુડ. ઇલેક્ટ્રોનિક ઉપકરણો ઇલેક્ટ્રોનિક ઉપકરણો. બીજો મહત્વનો મુદ્દો શું છે? યસ તમે બોલો. વેરી ગુડ. બેસી જાઓ. વિવિધ સોફ્ટવેરના
બરાબર, વિવિધ સોફ્ટવેર. ત્રીજો મહત્વનો મુદ્દો શું છે? યસ, તમે બોલો. વેરી ગુડ, હિસાબો રાખવાની પદ્ધતિ. ખૂબ સરસ, બેસી જાઓ. બરાબર, આ સિવાય પણ કેટલાક સોફ્ટવેર અવેલેબલ છે કે જેના દ્વારા આપણે ઈ એકાઉન્ટ્સ લખી શકાય. હું તમને નમૂના બતાવું છું. ચલો, આ ચિત્રમાં તમને દેખાય છે વ્યાપાર સોફ્ટવેર અને બીજું છે સરળ બિઝનેસ અકાઉન્ટિંગ સોફ્ટવેર. બરાબર, આમાં શું દેખાય છે? ટેલી સોફ્ટવેર. બરાબર, આ શું છે? બિઝનેસ અકાઉન્ટિંગ સોફ્ટવેર, બીઝી. બરાબર, તો હું તમને જે નમૂનાઓ બતાવેલી છે એ એકાઉન્ટ્સ લખવા માટેના મહત્વના સોફ્ટવેર છે. બરાબર, આ સિવાયના પણ કેટલાક સોફ્ટવેર અવેલેબલ છે કે જેના મદદથી આપણે હિસાબો સરળતાથી લખી શકાય છે. બરાબર, તો સૌપ્રથમ તો સોફ્ટવેર કોને કહેવાય? યસ, તમે બોલો. વેરી ગુડ. બરાબર, કે સોફ્ટવેર આપણે જેના મદદથી હિસાબો લખીએ તેને સોફ્ટવેર કહેવાય. આપણે સોફ્ટવેરના નમૂના જોયેલા છે. બરાબર, અને ત્રીજો મહત્વનો મુદ્દો શું છે? હિસાબો રાખવાની પદ્ધતિ. તો ઇલેક્ટ્રોનિક ઉપકરણો, એમાં શેનો સમાવેશ થાય? કમ્પ્યુટર, લેપટોપ, મોબાઈલ. બરાબર, ઇલેક્ટ્રોનિક ઉપકરણોની મદદથી વિવિધ સોફ્ટવેરના આપણે સોફ્ટવેર જોઈ ગયેલા છે. તો વિવિધ સોફ્ટવેરના ઉપયોગ દ્વારા હિસાબો રાખવાની પદ્ધતિ, એને શું કહેવાય? ઈ એકાઉન્ટિંગ. બરાબર, ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ એકાઉન્ટિંગનો સામાન્ય અર્થ અને શાસ્ત્રીય અર્થ બની ગયેલા છે. બરાબર, તો એના પછી આપણે ઈ એકાઉન્ટિંગના લાભો જોઈએ. બરાબર, ઈ એકાઉન્ટિંગના લાભો. પહેલો લાભ શું છે? ચોકસાઈ. તમને ચિત્રમાં જોવા મળે છે. બરાબર, ચોકસાઈ. તો ઈ એકાઉન્ટિંગમાં આપણે જ્યારે હિસાબો લખીએ તો
મધુરા ટ્રેડર્સમાંથી 5000 નો પાર કરી દો અને આનું શું થાય? યસ તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. બરાબર, તો કરી ખાતે ઉધાર તે મધુરા ટ્રેડર્સ ખાતે જમા. બરાબર, તો આજ આપણે આ હિસાબ, આ વ્યવહારની હિસાબ આપણે જ્યારે લેખિત ચોપડીમાં લખીએ તો આપણાથી ભૂલ થાય, આપણે ઉધારને બદલે જમા કરી દઈએ અને જમાને બદલે ઉધાર કરી દઈએ. પરંતુ જ્યારે આપણે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી આપણે જ્યારે હિસાબો લખીએ તો આવી ભૂલો થવાની શક્યતા ઓછી હોય છે. બરાબર, તો કાર્યમાં આપણને ચોકસાઈ જોવા મળે, દરેક કાર્યમાં એમાં ભૂલો થવાની શક્યતા ઓછી રહે છે. બરાબર, એના પછીનો લાભ શું છે? ઝડપથી કાર્ય. બરાબર, તો ઝડપથી કાર્ય આપણે તે માણસની ઝડપ કરતા વધુ ઝડપથી આ ઇલેક્ટ્રોનિક સાધનો બધું કામ સરળતાથી કરી શકે છે. બરાબર, આ ઝડપથી કાર્ય કેવી રીતે કે આપણે જ્યારે ચોપડીમાં હિસાબો લખીએ તો આપણે એકાઉન્ટન્ટ શું કરે? પહેલા વ્યવહારોની નોંધ કરે, એ વ્યવહારોની નોંધ પરથી આમ નોંધ લખે, એ આમ નોંધ પરથી પતવણી કરે, તે પછી કાચું સરવૈયું તૈયાર કરે અને કાચું સરવૈયા પરથી વાર્ષિક હિસાબો તૈયાર કરે. બરાબર, તો આમાં ઘણો સમય નીકળી જાય છે. બરાબર, અને આપણે હિસાબો લખીએ તેના અંતે પરિણામ પણ પ્રાપ્ત કરવાનું હોય છે. બરાબર, તો આ પરિણામ પ્રાપ્ત કરવામાં ખૂબ સમય આપણને લાગે અને એમાં ભૂલો થવાની શક્યતા પણ રહે. તો જ્યારે આપણે સોફ્ટવેરના મદદથી હિસાબો લખીએ તો આપણે અંતે પરિણામ મેળવવામાં ઓછો સમય લાગે. બરાબર, ઝડપથી આપણે પરિણામ પ્રાપ્ત કરી શકાય. બરાબર, અને એમાં ભૂલો થવાની શક્યતા રહેતી નથી. સમય ઓછો લાગે અને ઝડપથી કાર્ય થાય. ક્લિયર? ત્રીજો લાભ શું છે? સમયની બચત. તો વિદ્યાર્થી મિત્રો, ઈ એકાઉન્ટિંગ સમયની બચત કેવી રીતે કરે છે? યસ, પાછળ તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. તો લેખિત હિસાબો કરતા ઈ એકાઉન્ટિંગમાં ઝડપથી કાર્ય થતું હોવાથી સમયની બચત થાય છે. બરાબર, આપણે સોફ્ટવેરનો ઉપયોગથી આપણે હિસાબો લખીએ તો એમાં વધારે સમય જતો નથી, જેના કારણે આપણો સમય બચી જાય. બરાબર, અને ત્રીજો લાભ શું, ચોથો લાભ શું છે? યુઝર ફ્રેન્ડલી. બરાબર, તો આપણે કોઈ પણ ધંધો હોય કે કોઈ પણ કંપની હોય તો આપણે એ ધંધા કે કંપનીમાં દરરોજ અનેક વ્યવહારો થતા હોય છે. બરાબર, અને એ વ્યવહારોનો આપણે હિસાબો લખવાનું, રોજ રોજના આપણે હિસાબો લખવાનું. બરાબર, તો એ હિસાબો લખવામાં કે આપણે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી, સોફ્ટવેરના મદદથી આપણે હિસાબો લખીએ તો જે ધંધામાં અને કંપનીમાં હોય એના હિસાબો લખવાનું હોય, જેને આપણે હિસાબો લખવામાં સરળતા રહે. અને આપણે સોફ્ટવેરના મદદથી લખીએ છીએ. બરાબર, આપણે દરરોજ સોફ્ટવેરનો ઉપયોગ કરીએ જેના કારણે યુઝર ફ્રેન્ડલી છે, આપણને લખવામાં સરળતા રહે. બરાબર, એના પછીનો ફાયદો શું છે? પર્યાવરણ માટે ઉપયોગી. પર્યાવરણ માટે ઉપયોગી. બરાબર, આપણા બધું કામ ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી થતું હોવાથી આપણને કાગળની બચત થાય છે. કાગળનો ઉપયોગ વધારે પ્રમાણમાં થતો નથી, કેમ કે આપણે બધું કામ તો આ ઇલેક્ટ્રોનિક સાધનો દ્વારા જ થાય છે. સોફ્ટવેરના મદદથી આપણે હિસાબો લખીએ છીએ. બરાબર, જેના કારણે કાગળનો ઉપયોગ ઓછો પ્રમાણમાં થાય છે. ક્લિયર? તો આ ઈ એકાઉન્ટિંગના 5 લાભો છે. બરાબર, પહેલું શું છે? ચોકસાઈ. બરાબર, અને એનો પછીનો લાભ શું છે? ઝડપથી કાર્ય. ત્રીજો લાભ શું છે? સમયની બચત. ચોથું શું છે? યુઝર ફ્રેન્ડલી. અને પાંચમું પર્યાવરણ માટે ઉપયોગી. બરાબર, તો ઈ એકાઉન્ટિંગના લાભો તમને સમજ પડી ગયું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ એકાઉન્ટિંગના લાભો જોઈ ગયા.
બરાબર. તો પહેલું ગેરલાભ શું છે? માહિતીની ચોરીની શક્યતા. બરાબર, માહિતીની ચોરીની શક્યતા. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને એક ક્વેશ્ચન પૂછું, તો આપણે સિસ્ટમમાં જે મહત્વની માહિતી હોય તો તે એ માહિતીની ચોરી કરનારને શું કહેવાય? કોઈએ સમૂહમાં ઉત્તર આપવું નહીં. યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. હેકર્સ કહેવાય. તો ઈ એકાઉન્ટિંગમાં આપણે જે મહત્વની માહિતી હોય, આપણે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી આપણે હિસાબો લખીએ છીએ. તો આપણે ધંધાની કે કંપની જે મહત્વની માહિતી હોય, આપણે એ સિસ્ટમમાં એને સંગ્રહ કરીએ. બરાબર. તો આ માહિતી ચોરી થવાની શક્યતા વધુ હોય છે. બરાબર, આપણે ઇમ્પોર્ટન્ટ માહિતી હોય તો એ ચોરી હેકર્સ દ્વારા કરે. બરાબર, એ એક ગેરફાયદો છે આપણા માટે. અને બીજું શું છે? બીજો ગેરલાભ શું છે? માહિતીનો નાશ. માહિતીનો નાશ. જ્યારે આપણે સિસ્ટમ બરાબર કામ નહીં કરે, બરાબર, તો આપણે શું કરીએ? રીસ્ટાર્ટ કરીએ સિસ્ટમને. બરાબર, તો એના કારણે આપણે જે પણ મહત્વની માહિતી હોય એ માહિતીનો નાશ થાય. જ્યારે માહિતીનો નાશ થાય તો એ આપણા ધંધા માટે નુકસાન છે. બરાબર, આપણે ધંધાને નુકસાન થાય. જે મહત્વની માહિતી છે એ બધું ડિલીટ થઈ જાય. બરાબર. એના પછીનો ગેરફાયદો શું છે? ખર્ચાળ. બરાબર, તો આપણે જ્યારે ઇલેક્ટ્રોનિક સાધનોની મદદથી હિસાબો લખીએ તો એ માટે પહેલા તો આપણને સોફ્ટવેરની મદદ હોય. આપણી પાસે સોફ્ટવેર હોય તો જ આપણે હિસાબો લખી શકીએ. બરાબર, તો આ સોફ્ટવેર પાછળનો ખર્ચ ખૂબ વધુ પ્રમાણમાં હોય છે. આ સોફ્ટવેર પાછળનો ખર્ચ વધારે હોય છે. બરાબર, આપણે સોફ્ટવેર તો કરી લઈએ, પણ આપણે હિસાબો કેવી રીતે રાખીએ સોફ્ટવેરમાં? એ માટે કોઈ નિષ્ણાત વ્યક્તિની જરૂરિયાત હોય આપણને, કે એક્સપિરિયન્સ હોય તે હિસાબો કેવી રીતે રાખવાનો સોફ્ટવેરના મદદથી. જેને ખબર હોય એને જ આપણે આપણા કંપનીમાં રાખીએ. બરાબર, તો એ નિષ્ણાતોને રાખીએ તો એને દાખલા તરીકે આપણે નિષ્ણાતોને આપણે હિસાબો રાખવા માટે આપણે કંપનીમાં રાખીએ તો એને વધારે પગાર ચૂકવવો પડે. એ ખર્ચ કહેવાય આપણા માટે. બરાબર, તો સોફ્ટવેરનો પાછળ વધુ ખર્ચ હોય અને આપણે નિષ્ણાતોને વધુ પગાર ચૂકવવો પડે. બરાબર, તો આપણે એ પણ ધ્યાન રાખવાનું, આ વધારે ખર્ચાળ છે. આ એક ગેરફાયદો કહેવાય. એના પછીનો ગેરફાયદો શું છે? વાયરસનો ભય. તો વિદ્યાર્થી મિત્રો, સિસ્ટમમાં વાયરસ આવવાથી શું થાય? યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. બરાબર, તો સિસ્ટમમાં જ્યારે વાયરસ આવે તો સિસ્ટમ કામ કરવાનું બંધ કરે. ઝડપથી કામ નહીં થાય અને ઘડી સિસ્ટમ વચ્ચે જ બંધ થાય. બરાબર, આપણે સરળતાથી કામ કરી શકીએ નહીં. એ પણ એક ગેરફાયદો છે. બરાબર, આપણે સિસ્ટમ કામ નહીં કરે તો આપણે જે પણ રોજના વ્યવહારો થાય એ આપણે રાખી નહીં શકીએ. બરાબર, તો આ વાયરસનો ભય એક મોટો ગેરફાયદો છે. તો આપણે જોયું ઈ એકાઉન્ટિંગના ગેરલાભો 4: માહિતીની ચોરીની શક્યતા, માહિતીનો નાશ, ખર્ચાળ, વાયરસનો ભય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઈ એકાઉન્ટિંગના ફાયદા અને ગેરફાયદા જોયેલું છે. બરાબર, તો તમને સમજ પડી ગયું હશે. તો હું તમને કેટલાક ક્વેશ્ચન્સ પૂછીશ, એના આન્સર તમારે આપવાનું છે. ઈ એકાઉન્ટિંગનો શાસ્ત્રીય અર્થ જણાવો. યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. ઈ એકાઉન્ટિંગના લાભો જણાવો. યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ.
ઈ એકાઉન્ટિંગના ગેરફાયદા જણાવો. યસ, પાછળ તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. બરાબર, તો આપણે ઈ એકાઉન્ટિંગના લાભો અને ગેરફાયદા અને શાસ્ત્રીય તમને બરાબર સમજ પડી ગઈ હશે. તો આપણે મૂલ્યાંકન કરીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, સૂચના વાંચો. તમે વાંચો સૂચના. બેસી જાઓ. તો પહેલો ક્વેશ્ચન શું છે? સોફ્ટવેરના ઉપયોગ દ્વારા પરિણામ ઝડપથી મેળવી શકાય છે. આ સાચું છે કે ખોટું? યસ, તમે બોલો. વેરી ગુડ, બેસી જાઓ. સાચું. બીજો ક્વેશ્ચન, સોફ્ટવેરના ઉપયોગથી ભૂલો માટેનો અવકાશ વધારે રહે છે. આમાં સાચું આવે કે ખોટું? યસ, તમે બોલો. વેરી ગુડ, ખોટું. ત્રીજો ક્વેશ્ચન, હેકર્સ દ્વારા માહિતી ચોરીની શક્યતા વધી જાય છે. આમાં સાચું આવે કે ખોટું? યસ, તમે બોલો. વેરી ગુડ, સાચું. ચોથું ક્વેશ્ચન, સોફ્ટવેર પાછળ વધુ ખર્ચ કરવું પડે છે. આમાં સાચું આવે કે ખોટું? યસ, તમે બોલો. વેરી ગુડ, સાચું. લાસ્ટ ક્વેશ્ચન, રોજિંદા હિસાબો રાખવામાં સરળતા રહે છે. આમાં સાચું આવે કે ખોટું? યસ, તમે બોલો. વેરી ગુડ, સાચું. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજ પડી ગઈ હશે. તો હું તમને સ્વાધ્યાય આપું છું, એ ઘરેથી તમે કરીને આવવાનું છે. બરાબર, હું કાલે ચેક કરીશ. તો લખો સ્વાધ્યાય. ઈ એકાઉન્ટિંગ દ્વારા કંપનીને થતા લાભો જણાવો. ઈ એકાઉન્ટિંગ દ્વારા કંપનીને થતા લાભો જણાવો.